સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થશે અને આ સૂત્ર આજે આખો દિવસ કોઈના મોએ તો કોઈની સોશિયલ મીડિયા વોલ પર છવાયેલી રહી. ખાસ કરીને કોંગ્રેસે જાણે સત્યમેવ જયતેનો જશ્ન મનાવ્યો હોય. છેલ્લા 13 વર્ષથી ખૂબ જ ચર્ચામાં રહેલો નેશનલ હેરાલ્ડ કેસ કે જેને લઈને કોંગ્રેસ પર ઈડીનો ગાળિયો કસાયો હતો, ત્યારે આખરે હવે કોંગ્રેસ આ ગાળિયામાંથી મુક્ત થશે. કારણ કે ખુદ દિલ્હી કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને તે સાથે અન્ય 5 વિરુદ્ધમાં સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર સાથે જોડાયેલો મની લોન્ડરિંગના કેસમાં કોંગ્રેસના ગાંધી પરિવારની ઈડી પૂછપરછ કરી રહી હતી. ઈડીના ગાંધી પરિવાર પર 2 આરોપ હતા કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે એજેએલને હડપવાનો પ્રયાસ કર્યો. ઈડી મુજબ એજેએલ ખોટમાં હતી. 2000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવા છતાં એજેલે કોંગ્રેસ પાસેથી 90 કરોડ રૂપિયાની લોન લીધી અને ચૂકવી શકી નહીં. આ પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એજેએલ હડપવાનું કાવતરું ઘડ્યું. આ માટે યંગ ઇન્ડિયન નામની કંપની બનાવવામાં આવી. આ કંપનીએ એજેલને ગેરકાયદે હસ્તગત કરી. જો કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં ઈડીની ચાર્જશીટને ફગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને 5 અન્ય વિરુદ્ધ સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ ઈડીની ફરિયાદ પણ ફગાવી દીધી હતી અને આદેશમાં જણાવ્યું કે આ મામલો કોઈ એફઆઈઆર પર નહીં પરંતુ એક ખાનગી ફરિયાદ પર આધારિત છે. તેથી ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદ વિચારણા યોગ્ય નથી. જો કે કોંગ્રેસ પણ પહેલેથી જ આરોપોને ફગાવતી આવી છે અને આજે કોર્ટના આદેશથી કોંગ્રેસમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ ઈડીની કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે અને અનેકો સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ સામે થઈ છે જે ઈડીની હાર, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી સ્નેહલભાઈ જોશી અને આ સાથે જ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે હિરેનભાઈ બેંકર. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા સ્નેહલભાઈ, મારો આપને સવાલ કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોર્ટ તરફથી જે ક્લીન ચીટ મળી છે તેને લઈને કોંગ્રેસે પોસ્ટ કરી છે અને લખ્યું છે કે સત્યમેવ જયતે, શું કહેશો? નેશનલ હેરાલ્ડનો જે કેસ છે આ કોઈ પોલિટિકલ કેસ નથી. આ એક લીગલ જે મની લોન્ડરિંગનો એક કેસ છે અને એક આપને થોડી સ્પષ્ટતા માટે કહું કે આની અંદર એક પ્રોસિજરલ લેપ્સ હતી. એના આધારે કોર્ટે સંજ્ઞાન લેવાનું કીધું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે એફઆઈઆરના આધાર પર આ પ્રોસિજર છે તે કરવી જોઈએ. અને એક વસ્તુ એમને સ્પષ્ટ છે કે આ કોઈ પણ પ્રકારની ક્લીન ચીટ આપવામાં આવી નથી. ઈડી જે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ જે દિલ્હીની અંદર મની લોન્ડરિંગની જે એફઆઈઆર ઓલરેડી દર્જ થઈ છે અને એ જે છે એની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ આ બધા જ જે લોકો ઇન્વોલ્વ હતા એની એ લોકોના ઉલ્લેખ નામ છે. એટલે એક વાત હું આપના માધ્યમથી લોકોને પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એક પ્રોસિજરલ લેપ્સને ક્લિયર કરવાની એક વાત છે અને આની અંદર કોઈ પણ પ્રકારની ક્લીન ચીટનો ઉલ્લેખ આદરણીય કોર્ટ દ્વારા થયો નથી. આપણે ભારતની અંદર ડેમોક્રેસી જે છે એમાં દરેક લોકોની ઉપર જેમ પ્રોસિક્યુશન પણ થાય છે અને ઇન્ક્વાયરી પણ થાય છે, એ જ રીતે મને લાગે છે કે કોઈ પણ પરિવારના હોય, કોઈ પણ પોલિટિકલ વર્ગ ધરાવતા લોકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એના માટે કાયદા સરખા છે. કાયદો જે છે તે કાયદાની રીતે જ કામ કરશે ને ભારતીય જનતા પાર્ટી પણ ઈચ્છે છે કે આ પ્રકારની ગેરરીતિ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય કે જેની અંદર કરોડો રૂપિયા છે અને ખાસ કરીને આપણા સ્વતંત્રતા સેનાનીઓના અને એમના જે પૈસા છે એનો આ રીતે મિસયુઝ થયો છે. લોકોને અલગ પ્રકારે બતાવીને 2 કંપની બનાવીને એક પ્રાઇવેટ કંપનીએ આખી આ કરોડો રૂપિયાનું જે છે લગભગ 2000 કરોડ રૂપિયાની એસેટ ધરાવતી કંપની ફક્ત 50 લાખમાં એ લોકોએ એક્વાયર કરી હતી ને એના આધારે આ કમ્પ્લેન ફાઇલ થઈ છે. હજી પણ હું કહું છું કે આ કોઈ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી ખાસ કરીને જો આને પોલિટિકલ વિક્ટરી તરીકે માનતી હોય તો મને લાગે છે એમની ભૂલ એટલે છે કે આ આદરણીય કોર્ટે જે છે તે કોઈ ક્લીન ચીટ નથી આપી. પણ આની અંદર એક ફરીથી એક ફ્રેશ કેસ જે એફઆઈઆરના આધારે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ જે મને લાગે છે આગળ કરશે તો એ પ્રોસિડિંગ્સ પ્રમાણે સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી બંને અને જેટલા પણ એક્યુઝ છે એ લોકોની ઉપર જે પણ કાયદેસર પ્રોસિજર થતી હોય એ કાયદેસર પ્રોસિજર થશે અને મને એવું ખાતરી છે
કે આ જે સ્વાતંત્ર્ય સેનાનીઓનું જે ફંડ છે જેનો આ રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે તો ચોક્કસ કાયદાનું કામ કરી અને એમને યોગ્ય ન્યાય મળે એવું કરશે. જી બિલકુલ. હિરણભાઈ, નેશનલ હેરાલ્ડ કેસને લઈને કોંગ્રેસ માટે સત્યની જીત, ઈડીની હાર, કેવી અનુભૂતિ? ચોક્કસપણે કોંગ્રેસે ઘણા વખતથી કહેતી આવી છે કે સત્યને તમે પરેશાન કરી શકો છો પણ પરાજિત નહીં કરી શકો, અને એ જ આજે દિલ્હી હાઈકોર્ટે કર્યું છે કે સ્પષ્ટપણે આખા કેસ ઇઝ થ્રો આઉટ, આખી કેસને ફેંકી દેવામાં આવ્યો છે. જે મારા મિત્ર કહી રહ્યા હતા કે એમાં હજુ ગ્લિચ છે, આ છે, એ ગ્લિચ બધી પ્રકારની ગ્લિચોને બાજુમાં મૂકીને આખા કેસને બાજુમાં મૂકી દેવામાં આવ્યો છે. કેસ શું હતો? કેસ એટલો મજેદાર કેસ છે, આપણને જાણીને આશ્ચર્ય થાય કે આ પ્રકારના પોલિટિકલ વેન્ડેટા એટલે કે રાજકીય કિન્નાખોરી કરીને કેમ કરીને વિપક્ષોને ઈડી, સીબીઆઈ, જીએસટી, ટેક્સ અલગ અલગ પ્રકારે દબાવવાનો પ્રયાસ થાય, પણ અંતે તો વિજય સત્યનો થતો હોય છે. આખા આ કેસમાં 13 વર્ષ સુધી કોઈ એફઆઈઆર લાગુ કરવામાં ના આવી. અત્યારે જે ફ્રેશ એફઆઈઆર ની વાત કરવામાં આવે છે એ પણ હાઈકોર્ટની ટકોર પછી કે ભાઈ આમાં એફઆઈઆર તો દાખલ કરો, તમે જે કહી રહ્યા છો એમાં એફઆઈઆર ક્યાંય છે જ નહીં, ત્યારે દિલ્હીમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી 7 મહિના પહેલા. એટલે આખી વાતમાં સંપૂર્ણપણે એ રાજકીય કિન્નાખોરી દેખાતી આવે. એજેએલ ના જે માલિક છે, ઓનરશિપ છે, એ જ યંગ ઇન્ડિયાની ઓનરશિપ છે. આખી વસ્તુમાં તમે એનું ડિટેલમાં ઓબ્ઝર્વેશન કરો, ડિટેલમાં સ્ટડી કરો ત્યારે સ્પષ્ટ ખબર પડે. એનું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતને અને વ્યુઅર્સને કહેવા માંગુ છું કે આખા કેસમાં જે મની લોન્ડરિંગ કહેવામાં આવે છે, જેને PMLAY એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે, આખા કેસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય રૂપિયાની લેવડ દેવડ થઈ નથી. બીજું કે એમાં કોઈ પણ ઇમુવેન્ટ એટલે કે જે સંપત્તિ છે એને ક્યાંય વેચવાની કે આપવાની ક્યાંય વાત થઈ નથી. જે ડિરેક્ટરો છે એને એક પણ પ્રકારનો બેનિફિટ આપવામાં નથી આવ્યો, એને પર્ક્સ આપવામાં નથી આવ્યા, એને ડિવિડન્ડ ટ્રાન્સફર કરવામાં નથી આવ્યા, કશું જ કરવામાં નથી આવ્યું. રૂપિયાની લેવડ દેવડ ના હોય તેમ છતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની વાત કરવામાં આવે ત્યારે હાઈકોર્ટે તો સમજી જ જાય અને એને જે પ્રમાણે અત્યારે હાલમાં સૂચન કર્યું છે કે આખી ઘટનામાં મની લોન્ડરિંગ છે કે એ તો બતાવો અમને. એટલે આખી ઉપજાવી કાઢેલી વાતને આજે ધરમૂળથી આખો કેસ ડિસમિસ કરી દેવામાં આવ્યો. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. હું ફરીથી આપની માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી ડિસમિસ કરવામાં આવી, સમગ્ર કેસને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે કે એમાં કોઈ તથ્યતા દેખાતી નથી. જે કમ્પ્લેનન્ટ છે ડોક્ટર સ્વામી, એ પણ પોતે સબૂત આપવામાં કે પ્રાયોરિટી જેની પ્રાયોર કહેવામાં આવે એ પ્રાયોર આપવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે. 13 વર્ષ સુધી માફ કરશો 13 વર્ષ સુધી એમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં ના આવી, એટલે એફઆઈઆર કરવાની વાત કરવામાં આવી ને એફઆઈઆર દિલ્હીમાં હમણાં થઈ છે. આખી વાત ઉપજાવી કાઢેલી વાતને માત્ર ને માત્ર પોલિટિકલ વેન્ડેટા કરીને વિપક્ષોના અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને હું મારા સેકન્ડ હાફમાં કહીશ કે આ કેટલી મોટી ધરોહરને નુકસાન પહોંચાડવાનું કામ એ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું છે. પણ કોંગ્રેસ પક્ષે સ્વતંત્ર સેનાનીના બનાવેલા આ આખા નેશનલ હેરાલ્ડની વાત હોય, નવજીવનની વાત હોય, કોમી અવાજની વાત હોય, એને કેવી રીતે એને બચાવી છે અને કેવી રીતે હાલમાં ચલાવી રહી છે એની વાત હું નેક્સ્ટ ટાઈમમાં વાત કરીશ. જી બિલકુલથી આપણી સાથે ચર્ચામાં રાજકીય વિશ્લેષક તરીકે જયવંતભાઈ પંડ્યા જોડાઈ ગયા છે. જયવંતભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને મારો આપને સવાલ જયવંતભાઈ કે આ આખો નેશનલ હેરાલ્ડનો જે આખો કેસ છે એ આટલા વર્ષો સુધી જે કેસ ચાલ્યો, આટલા વર્ષોની જે પૂછપરછ ચાલુ થઈ અને હવે સામે આવે છે આ કેસમાં કે આ કેસમાં એફઆઈઆર જ નહીં, કઈ રીતે જોઈ રહ્યા છો આપ ઈડીની કાર્યવાહીને? ઈડીની કાર્યવાહીમાં બહુ મોટી કંઈક ગડબડ છે પ્રકારનું તો સ્પષ્ટ લાગે છે. સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે ફરિયાદ કરી એ પછી, અને એ ફરિયાદ તો કોંગ્રેસની સરકારના સમયમાં થઈ હતી કેસમાં, ત્યારે તો યુપીએ સરકારનો સૂર્ય તપતો હતો અને કોર્ટમાં એ કેસ લેવામાં આવ્યો અને એ પછી અનેકવાર સુપ્રીમ કોર્ટમાં કે રાયસન એવન્યુ કેસમાં કોર્ટમાં
આ બધી તપાસ થઈ. હવે કેટલીક વાર એવું થાય છે કે કોર્ટમાં જે ચુકાદા આવે છે અથવા તો ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે એને અંતિમ માની લેવામાં આવે છે. ટ્રાયલ કોર્ટના ચુકાદા કંઈક અલગ હોય છે, હાઈકોર્ટના ચુકાદા અલગ હોય છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અલગ હોય છે. સલમાન ખાનના કેસમાં આપણે અનેકવાર જોયું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો કંઈક હતો, હાઈકોર્ટનો ચુકાદો કંઈક હતો અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો. અને એ આખું જે ફૂટપાથ ઉપર લોકો કચડાઈ મર્યા, ગરીબ લોકો, એમાં કોઈ દોષી નહોતો. તો ઘણીવાર સમાધાન થઈ જતા હોય છે પડદા પાછળ. હમણાં એવું પણ ક્યાંક બહાર આવ્યું છે કે શરદ પવારના ઘરે અદાણી સાથે રાહુલ ગાંધીની બેઠક થઈ. આવું કોંગ્રેસ તરફી મનાતા કોંગ્રેસ ની એનો પક્ષ ઘણીવાર એના તરફે બોલતા હોય એવા કહેવાય છે કે એ પત્રકારે વાત કરી. તો આમાં ઘણા બધા શું છે, સમાધાન થઈ ગયું કે નહીં, આપણે મીડિયા તરીકે એક વિશ્લેષક તરીકે પ્રશ્ન ઉઠાવવો જોઈએ. કારણ કે આ પ્રકારનું કેમ આ બહાર આવ્યું કે કોઈ એફઆઈઆર નથી થઈ હજુ સુધી, અને ઈડીની કાર્યવાહી થાય છે ત્યારે બહુ મોટા પાયે જાણે કેસ સાબિત થઈ ગયો એવી વાત થાય છે. આ દેશમાં બોફોર્સમાં કંઈ થતું નથી, આ દેશમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં કંઈ થતું નથી, આ દેશમાં કૌભાંડ થઈ ગયું એમાં કંઈ થતું નથી. અને આપણે ત્યાં હું તો એ રીતે કહું છું કે કેસ થાય છે, જામીન ઉપર છૂટે છે એટલે આ દેશમાં એવું માની લેવાનું કે એ અપરાધી છે. કારણ કે આપણા દેશમાં પાકિસ્તાન જેવું નથી કે જ્યાં એક વડાપ્રધાન સત્તા ઉપરથી ઉતરે એટલે એને કાં તો દેશ બહાર છોડીને ભાગી જવું પડે અને અથવા તો એને પછી તમે ફાંસી આપી દો. એટલે ત્યાં લગભગ એ પ્રકારનું થાય છે. આપણે ત્યાં એટલું રાજકારણીઓ એકબીજાનું માન રાખે છે કે ચાહે કોઈ પણ પક્ષના હોય. ભૂતકાળમાં અમિત શાહ સામે પણ કાર્યવાહી થઈ હતી, ભૂતકાળમાં નરેન્દ્ર મોદીને પણ એસઆઈટીની તપાસનો સામનો કરવો પડ્યો હતો, ભૂતકાળમાં અડવાણીજીનું પણ નામ આવ્યું હતું હવાલા કૌભાંડમાં, એમણે ત્યાગપત્ર આપ્યો હતો. એટલે શરદ પવારનું નામ હોય કે પછી બીજા ઘણા બધા, અજીત પવાર તો હવે મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે સત્તામાં માહલી રહ્યા છે. એટલે આ દેશમાં આ પ્રકારનું જ્યારે થાય છે ત્યારે લોકોને એમ થાય છે કે શું સામાન્ય માણસ માટે જ બધો ન્યાય છે, સામાન્ય માણસે જ પીસાવાનું, એને એક પેલું થાય તો પણ ઘણીવાર 1000 રૂપિયાનો દંડ કરતા હોય છે. જ્યારે મોટા મોટા જે ગુનેગારો હોય છે અથવા તો કહેવાતા લોકો જેની સામે તમે આટલું બધું દિવસો સુધી આપણે મીડિયા તરીકે પણ ચલાવતા હોઈએ અને એમાં એમ વાત થઈ જાય કે ભાઈ આ તો ગુનેગાર જ છે, આરુષી તલવાર કેસ હોય, કેટલાય કેસો આપણે ગણાવી શકીએ જેમાં કઈ જેસિકા લાલનો કેસ તમે જુઓ તો નો વન કિલ જેસિકા ફિલ્મ બની, કોઈ એમાં દોષી જ નહોતું, કોણે મારી નાખી, એમાં પણ કોંગ્રેસના નેતાના દીકરાની વાત આવતી હતી. એટલે એ કહેવાનો અર્થ એ છે કે ન્યાયતંત્રમાં પ્રણાલીમાં અથવા તો જે ઈડી કે પોલીસ કાર્યવાહી કરે છે એની સામે મોટા પ્રશ્નો ઊભા થાય છે. બાકી એ કેસમાં કેટલા છીંડા છે અને કઈ રીતે પ્રાથમિક રીતે આપણે શંકાસ્પદ રીતે જોઈએ તો આમાં દાળમાં કાળું આપણને લાગે છે એની વાત હું પછી કરીશ. જી બિલકુલથી. સ્નેહલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વારે અને એક જ સૌથી મોટો સવાલ જે ઊભો થઈ રહ્યો છે કે આ કેસમાં એફઆઈઆર કેમ નહીં? શું ફરિયાદી પક્ષ પાસે પૂરતા પુરાવા નહોતા? જો મને જરા 5 મિનિટ આપશો, આખો કેસ છે આપનાને આપણે તો પણ સ્નેહલભાઈ થોડું ટૂંકમાં હું કહેવા માંગુ છું કે 1937 માં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કે જે નેશનલ હેરાલ્ડ, નવજીવન હિન્દીમાં અને કોમી આવાજ ઉર્દુમાં 3 છાપા પ્રસિદ્ધ કરતું હતું અને એને જે એસેટ્સ હતા એમાં દિલ્હીમાં ખાસ કરીને હેરાલ્ડ હાઉસ જે બહાદુર શાહ જફર રોડ પર મુંબઈ, લખનઉ, ભોપાલ એમ કરીને 1500 થી 2000 કરોડની પ્રોપર્ટીઝ હતી. હવે આ જે છે 2008માં એ લોકોએ ફાઇનાન્શિયલ લોસીસ બતાવીને બંધ કર્યું. નવેમ્બર 2010માં યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની સેક્શન 25 અંડર નોન પ્રોફિટ કંપની બનાવવામાં આવી જેની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ પોતે હતા. પહેલી લીગલ કમ્પ્લેન 2012માં ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કરી કે જેમાં ક્રિમિનલ કોન્સ્પિરસી, ચીટિંગ ને ફ્રોડના આધારે કોર્ટના એક્શન જે ટ્રાયલ કોર્ટ છે ને 2014-15ની અંદર સમન્સ ડિક્લેર કર્યું. એની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના જે બધા નામ છે એ લોકોના નામ આવ્યા, એ લોકોને ત્યારે બેલ મળી. 2018ની અંદર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે પીએમએલએની અંદર હસ્તક મની લોન્ડરિંગનો કેસ જે છે તે દાખલ કર્યો. ઈડીનું ક્વેશ્ચનિંગ થયું 2020-22ની અંદર એને એજેએલની પ્રોપર્ટી લગભગ 751 કરોડ જેટલી જે છે તે એટેચ કરવામાં આવી. 9મી એપ્રિલે ઈડીએ
ફાઇલ કરી પ્રોસિક્યુશન ચાર્જશીટ PMLA એક્ટ હેઠળ, જેની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે, યંગ ઇન્ડિયા અને એસોસિએટેડ જર્નલ્સ આ બધા જે છે તેનું નામ હતું. અને દિલ્હીની પોલીસનો જે પોલીસ ઇકોનોમિક ઓફેન્સ વિંગ છે એને 3 ઓક્ટોબરે IPC 120B કે જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે ને IPC 420 કે જે ચીટિંગ છે, આ 2 FIR દાખલ કરી અને EDના ફાઇન્ડિંગ્સ અને PMLA ના સેક્શન નંબર 66/2 ના આધારે, અને આ જે બધી મેં તમને પ્રોસિજર કીધી એના આધારે જે ગઈકાલની વાત છે, છેલ્લે 7 નવેમ્બરે આ કોર્ટ હિયરિંગ પણ થયું અને ગઈકાલે 16 નવેમ્બરે આપણે જે અત્યારે આપણે વાત કરવા આવ્યા છે ત્યારે એ લોકો એવું કીધું કે આ જે ઈડીની કમ્પ્લેન છે એની અંદર એક ટેકનિકલ ગ્લિચ છે કે આ FIR ના આધારે તમે FIR ઇઝ મેન્ડેટરી બિફોર ટેકિંગ કોગ્નિશન્સ, આ સ્પષ્ટ શબ્દો હતા. અને છેલ્લી વાત અને ખૂબ જ મહત્વની વાત કે આ કેસ જે કહે છે કે આ ડિસમિસ થઈ ગયો, આ કોઈ રીતે ડિસમિસ નથી થયો, કેસ હજી અલાઇવ છે, આદરણીય કોર્ટ જે છે તેની અંદરમાં જ છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ જે રીતે આદરણીય કોર્ટે એમને આદેશ આપ્યો છે એ રીતે દુરુસ્ત કરી અને પુરાવા સાથે રજૂ કરીને આને આગળ ફાઇલ કરશે. એટલે મારી એક વિનંતી છે કે આ આપણા લોકતંત્રની અંદર જે એક ખૂબ સારી રીતે આ લીગલ પ્રોસિડિંગ્સ ચાલી રહી છે, ફક્ત એક પરિવારના લોકો હોય, ફક્ત એક પોલિટિકલ વર્ગવાળા લોકો હોય, આ વસ્તુને જે છે તે પોલિટિકલ વિક્ટરી તરીકે ના આને દર્શાવવામાં આવે અને પોલિટિક્સ આની અંદર જો ઇન્વોલ્વ કરી અને એ લોકો જે પોતાને સત્યમેવ જયતે વાળી જે આપણે વાત કીધી, તો અમે પણ કહીએ છીએ કે સત્યમેવ જયતે અને છેવટે એ જ થશે. પણ ચોક્કસ એની અંદર જે આ કરોડો રૂપિયા જે આ ફ્રીડમ ફાઇટર્સના પૈસા છે એની અંદરથી જે આ રીતની ઉચાપત કરી, ફક્ત 50 લાખ રૂપિયામાં, છેલ્લી સેન્ટન્સ કહીને હું મારી વાત પૂરી કરીશ કે આ જે પ્રોપર્ટી હતી 1500 થી 2000 કરોડની, એ ફક્ત 50 લાખ રૂપિયાની અંદર આ બધી પ્રોપર્ટીઝ જે છે તે યંગ ઇન્ડિયાએ લઈ લીધી. એટલે આનાથી મોટું કઈ વાત હોઈ શકે? હવે પેલા ભાઈ કહે છે કે આવા કોઈ ડિવિડન્ડ નથી મળ્યું, આ નથી, પણ એ તો લેટ કોર્ટ ડિસાઇડ ને ભાઈ, એ પણ કોંગ્રેસ નક્કી કરશે કે શું? જી બિલકુલ. હિરેનભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે એજેલ પાસે 2000 કરોડ ની વધુની સંપત્તિ હતી, તો પછી કોંગ્રેસ પાસેથી લોન શું કામ લીધી અને આ સંપત્તિ વેચાઈ કેમ નહીં? કેમ કે એક એવું પણ હોય છે કે સંપત્તિ વેચાવી જોઈએ, તો વેચાઈ કેમ નહીં? એક સવાલ છે. અને એજેલ અને કોંગ્રેસ વચ્ચે જે લેણ દેણ થઈ તેની તપાસમાં આખરે હાથ શું લાગ્યું? હિરલબેન, આખી વાત છે એ વાર્તાની શરૂઆત ખોટી રીતે કરવામાં આવી છે. સરસ વાર્તા કીધી મને, પણ એ વાર્તામાં એની શરૂઆત ત્યારે કરી ત્યારે સ્વતંત્ર સેનાની વખતથી વાત ચાલુ થાય કે એ અંગ્રેજો પણ હતા જેને મીડિયાનો અવાજ નહોતો ગમતો, જેને વાણી સ્વતંત્રતા, જે અવાજ ઉઠાવે એવા નહોતો ગમતા. એ વખતે કોંગ્રેસના વડવાઓએ 3 છાપાઓ ચાલુ કર્યા અને એ છાપાઓ નવજીવન, નેશનલ હેરાલ્ડ અને કોમી અવાજ દ્વારા ગુજરાત અને સમગ્ર ભારત દેશના અવાજને મજબૂત કરવાની કામગીરી કરી. એજેએલની સંપૂર્ણ કામગીરી, એજેએલની સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર, એજેએલની સંપૂર્ણ વિગત એ કોંગ્રેસના લોકોની છે. અને કોંગ્રેસના લોકોની વાતમાં આજે પણ એમાં જે આપેલા PMLA વાતની વાત કરી રહ્યા છે મારા મિત્ર, એ ટેકનિકલ ગ્લિચ કઈ છે એ આજ દિન સુધી કોઈ જગ્યાએ કોઈ કહી શક્યું નથી, કારણ કે એની કોઈ ગ્લિચ નથી. હિરેનભાઈ, સ્પષ્ટ કોર્ટે મને અડધી આ એકદમ સ્પષ્ટ વાત છે. તમે પ્લીઝ આને કોઈ રીતે લોકો આપણે જોઈ રહ્યા છે, ગુજરાતની જનતા જોઈ રહી છે. આદરણીય કોર્ટે એવું કીધું અને મેં સ્પષ્ટ શબ્દો પણ અહીંયા તમને બતાવ્યા કે આ જે છે તે FIR ના આધારે કરો એવી વાત કરી છે. એટલે આ જે ટેકનિકલ ગ્લિચ છે એનો સુધારો કરશે. જો 13 વર્ષથી કેસ ચાલે છે, 13 વર્ષ સુધી એની કામગીરી, 31 હિયરિંગ કરવામાં આવી, જેમાંથી 12 હિયરિંગમાં ઈડીના ઓફિસર્સને બોલાવવામાં આવ્યા. આખી વસ્તુમાં ચાર્જશીટ ફાઇલ કરતી વખતે આપણે FIR ની યાદ ન આવી. આટલી વસ્તુમાં જ્યારે કોર્ટને ખબર પડી, હવે કોર્ટના સ્ટેટમેન્ટને, કોર્ટની જજમેન્ટને પણ આપણે ક્વેશ્ચન કરીશું. એના પણ આપણે એમ કહીશું કે એમાં પણ હજુ ગ્લિચ છે. સ્પષ્ટપણે આખો કેસને ખારીજ કરી દેવામાં આવ્યો છે, એને બંધ કરી દેવામાં આવ્યો છે. અને એ બંધ થવાની તૈયારી જ્યારે ખબર હતી એટલે હમણાં દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી છે. હું ફરીથી આપણા માધ્યમથી કહું છું કે એજેએલ ની જે ઓનરશિપ હતી એ કોંગ્રેસની જ હતી, યંગ ઇન્ડિયાની જે ઓનરશિપ છે એ પણ કોંગ્રેસની છે. બંને એન્ટિટી, બંને સંસ્થાઓ એ નોન પ્રોફિટેબલ સંસ્થા છે. એક પણ રૂપિયો એમાંથી કોઈ લેતું નથી, એક પણ રૂપિયો એમાં એ કરતું નથી. અને આ જ પ્રકારના જેમ કહેવાય કોંગ્રેસ પક્ષે કેમ યંગ ઇન્ડિયા થકી રૂપિયા આપ્યા, ભૂતકાળમાં વોડાફોનનો કેસ હોય, એર ઇન્ડિયાનો કેસ હોય,
આ તમામ કેસો જોવાના કે જેમાં પણ જે કંપનીએ ત્યાં એમાં ઇન્વેસ્ટમેન્ટ આપ્યા હોય એને ઇક્વિટી રૂપે મળે છે, એ લીગલ છે, લીગલી તરીકે આપવામાં આવ્યા છે. ક્યાંય પણ એક વસ્તુ નથી. સ્પષ્ટપણે રાજકીય કિન્નાખોરી કરીને કેમ કરીને બદનામ કરવા, કેમ કરીને હેરાન કરવાની વાત કરવામાં આવે. 2013માં કેસ થયેલો આજ દિન સુધીમાં ચાર્જશીટ ન થાય સાહેબ. એ સ્પષ્ટ દેખાડે છે કે આ માત્ર ને માત્ર પ્રોપોગન્ડા વાળો કેસ છે. ગુજરાત અને સમગ્ર દેશની જનતા આખા ડિટેલમાં જ્યારે જોવે ત્યારે ખબર પડી જાય છે કે આ કેસમાં કશું જ નથી. જી બિલકુલ. જયવંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સવાલો હજુ ઘણા ઊભા થઈ રહ્યા છે કે ઈડી આ કાર્યવાહી દરમિયાન જે મિલકતો જપ્ત કરવાની જે નોટિસો જારી કરી હતી એ મિલકતોનું હવે શું? બીજી વસ્તુ કે ઈડીએ 2023માં જે 90 કરોડથી વધુના શેર્સ જે ગુનાની આવક છે તેવું કહીને જે આરોપીઓ તેનો નાશ ન કરે એવું કહીને જે જપ્ત કર્યા હતા તેનું શું? અલ્ટિમેટલી એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે જયવંતભાઈ કે હવે આગળની કાર્યવાહી શું? કેમ કે કોર્ટે તો એવું કહી દીધું કે એફઆઈઆર નથી એટલે સંજ્ઞાન નહીં લેવામાં આવે. હવે એફઆઈઆર થશે, આગળ કાર્યવાહી થશે શું? મને લાગે છે એફઆઈઆર તો થઈ છે, એફઆઈઆર થયેલી છે, પણ પ્રશ્ન એ છે કે પહેલા એફઆઈઆર થવી જોઈએ અને પછી ઈડીની કાર્યવાહી થવી જોઈએ. અને બદલે કોર્ટનું કહેવું એવું છે કે ઈડીની કાર્યવાહી પહેલા થઈ ગઈ અને પછી એફઆઈઆર થઈ છે. એટલે આમાં ટેકનિકલ જે બાબતો હોય છે ને એ નિષ્ણાતો વકીલો વધારે ઉકેલી શકે. એનું કારણ છે કે વકીલ એ બધા લૂપહોલ જાણતા હોય છે, એટલે કોનો કેવી રીતે ઉપયોગ કરવો. મેં ન કીધું કે સલમાન ખાનના કેસમાં કોઈ પ્રકારનો ચુકાદો જ ન આવ્યો. બ્રિટનનું એક હું તમને ઉદાહરણ આપું, તમને હસવું આવશે, પણ એ દુઃખદ બાબત છે કે કઈ રીતે છીંડાનો ઉપયોગ કરાતો હોય છે. એક સમય એવું હતું કે ગધેડા ઉપર કંઈ ન લઈ જવું એવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો બ્રિટનમાં. એટલે એનો કેવી રીતે ઉપાય કરવો, તો ગધેડીને લાવવામાં આવી, એને ઉપર લઈ જવામાં આવ્યો સામાન. તો પછી કોર્ટમાં આખી વાત ગઈ તો વકીલોએ કીધું કે આ ગધેડી છે એટલે તમે કાયદેસર, કારણ કે એની અંદર શબ્દ વાપર્યો છે ગધેડો, તો એના પરથી ઘણા લોકો રમૂજમાં કહેતા હોય છે કે કાયદો ગધેડો છે. એટલે આ પ્રકારના છીંડાનો ઉપયોગ કરી અને આપણે જોઈએ છીએ સ્પષ્ટ રીતે કે સલમાન ખાનને નીચેલી કોર્ટમાં દોષી ઠેરવવામાં આવે ને ઉપલી કોર્ટમાં એ તો ઠીક, પણ ડ્રાઈવર પણ કોઈ ચલાવતું જ નહોતું તો એ મરી કોણ કેવી રીતે ગયા, કોઈ એલિયન આવ્યું હતું કેવી રીતે આવ્યું હતું. તો એ પ્રકારના ઘણા બધા કેસ છે જેમાં આ પ્રકારનું આવતું હોય છે. બીજું કે આ કેસ પર્ટિક્યુલર વાત કરીએ તો આમાં જે શંકા ઊભી થાય એવા કેટલાક પ્રશ્નો છે, એ કદાચ હિરેનભાઈ જવાબ આપશે તો ગમશે કે કોંગ્રેસ એ કોઈ ધંધાકીય સંસ્થા છે, ધીરધાર કરનારી સંસ્થા છે કે જે 90 કરોડની લોન આપી શકે. બીજું કે લલિત સુરી જે એક સમયે રાજીવ ગાંધી, સંજય ગાંધીની બહુ નિકટ હતા, જેના આમાં 1 લાખ કરતાં વધુ શેર કદાચ હતા અને એને કારણે એજેએલ એસોસિએટ જનરલ લિમિટેડ એ આખી એના હાથમાં જાહેમ હતી અને એના કારણે યંગ ઇન્ડિયા ઊભી કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 38% શેર હતા અને એ યંગ ઇન્ડિયા છે પછી એને ટેક ઓવર કરે છે. તો આખો કેસ છે એની સંપત્તિને મેળવવા માટેનો. તો બીજું કે આટલી મોટી સંપત્તિ જો એજેએલ પાસે હતી અને જે પાછા એના ભાડા આવતા હતા એવું કહેવામાં આવ્યું છે, મને ખબર નથી શું હકીકત છે, પણ એવું દાવો કરાય છે કે 50 લાખ ને 60 લાખ ને આવા ભાડા આવતા હતા. તો એ ભાડામાંથી શું દેવું નહોતું ચૂકવી શકાતું અને એ તો કોંગ્રેસનું જ હતું. કોંગ્રેસ ધારક તો તમે જો આજે એમ કહો છો કે આવડા મોટા છાપા અમે કાઢ્યા ને આમ કર્યું તેમ કર્યું, તો એ છાપાને તમે દેવું માફ કરી શકતા હતા, પણ એ દેવું ચૂકતે કરવા માટે એને કોંગ્રેસ પાસે દેવું ક્યાંથી આવ્યું? તો લોકોએ, ઉદ્યોગપતિઓએ, સામાન્ય લોકોએ દાન આપ્યું છે એમાંથી આવ્યું કે પછી બીજે ક્યાંયથી આવ્યું? તો એ જે દાન તમે કર્યું, તમારી પાસે જે આવક આવી એ આવકમાંથી તમે દાન કર્યું. કોંગ્રેસ આજે રાજકીય પક્ષો કદાચ હું ભૂલતો ન હોઉં તો આવકવેરામાંથી મુક્ત હોય છે. તો એ કેવી રીતે આ બધા ધીરધારના ધંધા કરી શકે? ખૂબ જ અભાવ છે. હિરેનભાઈ ટૂંકમાં જવાબ આપી દો. બેન જેવું બહુ સારો પ્રશ્ન પૂછ્યો, શું કામ આ રૂપિયા આપવા પડ્યા? એ નેશનલ હેરાલ્ડ અને જે એના સાથે એજીએલ છે એ રાષ્ટ્રીય એટલે ઐતિહાસિક ધરોહર છે. આ છાપાઓ જે તે સમયે બ્રિટિશો સામે લડ્યા છે. આનો એક આખો સિલસિલો છે જે પરંપરાગત આપણે તમે જુઓ, એનો ઇતિહાસ જુઓ ત્યારે ખબર પડે. એટલે એને જીવંત રાખવા માટે કોંગ્રેસ પક્ષે એને લોન આપી છે, માફ કરશો. અને એના જે પણ જે વસ્તુ વાત કરવામાં આજે મને જણાવીને સમગ્ર ગુજરાતના અને દેશના લોકોને જણાવતા આનંદ થાય કે આ છાપાઓ આજે 20,000થી વધુ એની પ્રત છે, 58 મિલિયનથી પણ વધારે એના ડિજિટલ ફૂટપ્રિન્ટ છે. આ ઐતિહાસિક ધરોહરને જાળવવામાં આ પહેલો એવો ગોટાળો હશે બેન આખા દેશમાં કે જેને ગોટાળો કર્યા પછી આ જે સંસ્થાઓને જાળવવા માટે
એને ફૂલી ફાલી કરવા માટે કામગીરી કરી હશે. બાકી તો શું થાય, કોઈ સંસ્થા બંધ થઈ જાય, ઠપ થઈ જાય, રૂપિયા લઈને શું થઈ જાય. આ તો એક એવો ઘોટાળો છે જેમાં રૂપિયા આપવાના, સ્પષ્ટ વાત છે કે એજેએલ જોડે 2000 કરોડની પ્રોપર્ટી હતી તો 90 કરોડ રૂપિયા ચૂકવ્યા વગર એ લોકોએ આજે યંગ ઇન્ડિયાને ફક્ત 50 લાખમાં 2000 કરોડના એસેટ્સ વાળી કંપની કેમ સોંપી દીધી? આ પ્રશ્ન કોંગ્રેસના લોકો કદાચ નહીં પૂછે, કારણ કે સોનિયાબેન ને રાહુલભાઈ છે, પણ મારા જેવો એક ભારતનો નાગરિક, મારા જેવો ભારતનો યુવાન પૂછશે કે તમે આ પૈસા જે છે એ 2000 કરોડ રૂપિયાની એસેટ વાળી કંપની યંગ ઇન્ડિયાના હાથમાં ફક્ત 50 લાખમાં કેમ સોંપી? એનો જવાબ આપો હિરેનભાઈ. સમયનો ખૂબ જ અભાવ છે. હિરેનભાઈ, આપ આપની વાત પૂરી કરો. એની કામગીરી કરવામાં એ માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરી છે. જી બિલકુલ. સત્યમેવ જયતે, અંતે તો સત્યનો જય થાય છે. ગમે જી બિલકુલ જી. તેના હિરેનભાઈ બિલકુલ. સ્નેહલભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે, માફ કરજો. સ્નેહલભાઈ, કોઈ નિર્ણય નથી લીધો, મેરિટના આધારે નિર્ણય લેવામાં આવ્યો નથી, એટલે કેસ ચાલુ છે, પ્રોસિડિંગ્સ થશે અને સત્યનો વિજય થશે અને જી બિલકુલ જે લોકોએ બિલકુલથી આ પૈસા જયવંતભાઈ. હડપ કર્યા છે એને સજા મળશે. જી બિલકુલથી જયવંતભાઈ, સ્નેહલભાઈ, હિરેનભાઈ, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ ત્રણેયનો આભાર. હાલ તો કોર્ટે ઈડીની ફરિયાદ ફગાવી આદેશ આપ્યો છે કે એફઆઈઆર વિના તપાસ કે વિચારણા યોગ્ય નથી, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હવે આ કેસ અહીં જ સંપૂર્ણ બંધ થાય છે કે પછી ઈડી વળી પાછું તપાસ કાર્યવાહીનું કોઈ ગતકડું લઈને આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.